મજદૂરોના પડતર પ્રશ્ને આગામી તારીખ 10મીના ગાંધીનગર ખાતે વિશાળ રેલીનું આયોજન કરતું ભારતીય મજદૂર સંઘ કચ્છમાંથી 3000 લોકો આ રેલીમાં હાજરી આપશે। હવે જોઈએ ભારતીય મજદૂર સંઘના મંત્રી જીતેન્દ્રભાઈ ગોસ્વામીની મીડિયા સાથેની પ્રતિક્રિયા। નમસ્કાર, મારું નામ જિગ્નેશ ગોસ્વામી, જિલ્લા મંત્રી ભારતીય મજદૂર સંઘ કચ્છ જિલ્લા। આજની જે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે એ આગામી 10મી નવેમ્બરના રોજ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર શ્રમિકોની વિશાળ આક્રોશ રેલીનું આયોજન ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા કરવામાં આવ્યું છે, જેની અંદર અત્યારની અમારી જે તૈયારીઓ ચાલે છે એના રૂપોની અંદર અનુજિત ઓછામાં ઓછા 1 લાખ લોકો ત્યાં હાજર રહેવાના છે અને કચ્છમાંથી પણ 2500 થી 3000 લોકો ત્યાં હાજર રહેવાના છે અને દરેક અલગ અલગ વિભાગના લોકો ત્યાં જવાના છે, જેમ કે આંગણવાડી છે, આશા વર્કર છે, મધ્યાહન ભોજન છે, જીએમડીસી, પાણી પુરવઠા, એસટી, અલ્ટ્રાટેક સિમેન્ટ, સાંગી સિમેન્ટ, અદાણી પાવર, આવા અલગ અલગ વિભાગના, જેમ કચ્છ જિલ્લાની અંદર ભારતીય મજદૂર સંઘનું 8 યુનિયનમાં કામ ચાલુ છે, તે દરેક વિભાગના લોકો આ રેલીની અંદર ઉપસ્થિત રહેવાના છે। ટોટલ ગુજરાતના 161 ટ્રેડ યુનિયનો આ રેલીમાં સામેલ થવાના છે અને જ્યાં 1 લાખથી પણ વધારે લોકો આ વિશાળ રેલીને ત્યાં હાજર રહેશે અને દરેક વિભાગના જે મુખ્ય પ્રશ્નો છે એને લઈ અને આ રેલીનું આયોજન કરવામાં આવે છે। મુખ્ય જે પ્રશ્નો છે, જેમ કે આંગણવાડીના બહેનોનો, જેમ કે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે એનો અમલ કરવો, મધ્યાહન ભોજનનો જે આપણે કોન્ટ્રાક્ટમાં લઈ જવાની પદ્ધતિ છે એને બંધ કરી સદંતર, પછી આશા વર્કર બહેનોને જે ઇન્સેન્ટિવ ચૂકવવામાં કે જે કાંઈ એમના પ્રશ્નો છે એવા પ્રશ્નો, બોર્ડ નિગમના કર્મચારીઓને ગ્રેજ્યુટીનો લાખ 25 લાખ રૂપિયા આપવો, પછી જીએસએફના જે પ્રશ્નો છે એને લક્ષીને મુદ્દાઓ છે, આવા અનેક મુદ્દાઓ છે એને લઈને એક આયોજન કરવામાં આવ્યું છે।